કઈનેક અધિકારીજી ઈસુને પૂછ્યું, હે ખાસ કરું અમર જીવન મેળવવા હારું હું હો કરો? ઈસુએ જવાબ આપ્યો, તો મને ખાસ હોકા કહે હે, પરમેશ્વરને છોડીને કોઈ બી ખાસ નહીં. તો આજ્ઞાઓની તે જાણે છે, મનખને માર નહીં દળવું, છીનાળવું નહીં કરવું, ચોરી નહીં કરવી, જૂઠી ગવાહી નહીં આલવી, પોતાની આઈ બાનો માન કરવું. એને કીધું, હું તે એ બધી આજ્ઞાઓ નાનપણથી માનતો આવ્યો હે. ઈયું સાંભળીને ઈસુએ એને કીધું, તને માં હજુ સુધી એક વાતની કમી હે. તારું બધું વેચીને ગરીબોની વાટ દે, અને તન હરગમાં ધન મળે, અને મારો શીલો બનવા હારું મારી હાથે ચાલ. વેયો ઈયું સાંભળીને ઘણો દુઃખી થયો, કેમ કે વેયો ઘણો ધનવાન હતો. ઈસુએ એને બાળીને કીધું, ધનવાનને પરમેશ્વરના રાજમાં જવું કેટલું કાઠું હે. પરમેશ્વરના રાજમાં ધનવાન માણસને જવું એટલું કાઠું હે, જેવું કે એક ઓટનો હોઈના નાકામાં થઈને નકળવું કાઠું હે. એની વાતને સાંભળવા વાળે કીધું, તે ફેર કેનું તારણ થઈ શકે હે? ઈસુએ કીધું, જે મનખ થકી નહીં થઈ શકતું વયું પરમેશ્વર થકી થઈ શકે હે. પત્રસે કીધું, બાળ આમો તે ઘેર બાર છોડીને તારી વાહેડ થઈ ગયા હે. ઈસુએ એને કીધું, હું તમને હાસું કહું હે કે એવું કોઈ નહીં જેનાવે પરમેશ્વરના રાજ હારું ઘેર કે બજેર કે ભાઈ કે આઈ બાને કે બાળ બચ્ચાને છોડી દીધો હે, અને એના યુગમાં કઈ ગણા વધાર ને મેળવે, અને આવવાવાળા યુગમાં અમર જીવન. ફેર ઈસુએ 12 શેલોને હાથે લઈ જઈને એને કીધું, બાળો આપો યરુશલેમ શહેરમાં જાગીએ હે, અને જીતરી વાતે માણસના બેટા હારું ભવિષ્યવક્તા દ્વારા લખવામાં આવી હે, વેય બધી પૂરી થાહે. કેમ કે વેયો બીજી જાતિના હાથમાં હૂપવામાં આવે, વેયા મારી નિંદા કરે, અને મારી પેર થોકે, અને મને કોડા મારહે, અને મને માર નાખે. પણ હો મરેલે મહો ત્રીજે દાડે પાછો જીવતો થઈ જાય. પણ શેલને એની વાતોમાં અહીં કઈ એ વાત સમજમાં નહીં આવી, અને એનાને એનો અર્થ ને વતાડ્યો, અને જે કહેવામાં આવ્યું હતું વેયો એનાની સમજમાં નહીં આવ્યું. જ્યારે ઈસુ યરીહો શહેરની નજીક પહોંચ્યો, તે એક આંધળો સડકની મેરે બેહીને ભીખ માંગતો હતો. વેયો ભીડને ચાલવાનો ધમકાર સાંભળીને પૂછવા માંડ્યો, આ શું થઈ રહ્યું હે? એનાવે ભિખારીને કીધું, નાઝરત ગામનો ઈસુ જઈ રહ્યો હે. ત્યારે એના શિષ્યને કીધું, હે ઈસુ દાઉદ રાજાની પીડીના, મારી પર દયા કર. જે અગેડ અગેડ જઈ રહી તો વેયો એને વળગવા માંડ્યો કે સપરે. પણ વેયો વધારે શીશાવા માંડ્યો, હે દાઉદ રાજાની પીડીના ઈસુ, મારી પર દયા કર. ત્યારે ઈસુએ ઈબેર એને હુકમ કર્યું કે એને મારી કને લાવો. અને જ્યારે વેયો નજીક આવ્યો તે એને પૂછ્યું, તો હું સાહે હે કે હું તારી હારું કરો? એને કીધું, હે પ્રભુ, ઈયું કે હું બાળવા માંડો. ઈસુએ એને કીધું, બાળવા માંડ, તારે વિશ્વાસી તને બસાવ લીધો હે. ત્યારે વેયો તરત બાળવા માંડ્યો, અને પરમેશ્વરની મોટાઈ કરતો જઈને ઈસુની વાહેડ થઈ ગયો, અને બધા મનખાવે બાળેને પરમેશ્વરની સ્તુતિ કરી.